સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। બનાસના કિનારે 120 એકર જમીન પર પ્રકૃતિનું સર્જાશે અદ્ભુત રક્ષણ કવચ। મંત્રી પ્રવીણભાઈ માળીએ સાદગીભેર એસટી બસમાં સવારી કરી 2 લાખ વૃક્ષોના વાવેતરનો રચ્યો નવો કીર્તિમાન। કાંકરેજમાં ખનીજ ચોરો પર મામલતદારની ત્વરિત અને કડક સર્જિકલ સ્ટ્રાઇક। રોયલ્ટી વિના બેફામ દોડતા 10 ઓવરલોડેડ ડમ્પરો ઝડપાતા રેત માફિયાઓમાં મચ્યો ફફડાટ। ધાનેરાના આશિયા ગામમાં જળ સંચયના નામે સરકારી અને ખાનગી નાણાંનો બેફામ વેડફાટ। દેખાવ પૂરતું કામ કરી લાખો રૂપિયા ચાવ કરી જતા માટી માફિયાઓ સામે જાગૃત ગ્રામજનોએ માંડ્યો મોરચો। ધાનેરા તાલુકા પંચાયતમાં વિકાસના કામોમાં ટકાવારી માંગવાનો કથિત વિડિયો વાયરલ। ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો વચ્ચે ભાજપ પક્ષની છબી બચાવવા પ્રમુખ પ્રભુજી રાઠોડે આપ્યું રાજીનામું। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠાના ડીસા તાલુકાના ડાવસ ગામે બનાસ નદીના કિનારે 120 એકર વિસ્તારમાં રાજ્યના સૌપ્રથમ ઐતિહાસિક મહાવન કવચનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે, જ્યાં 2 લાખથી વધુ વૃક્ષો વાવીને પર્યાવરણ સંરક્ષણનો એક અનોખો રેકોર્ડ સર્જવામાં જઈ રહ્યો છે। પર્યાવરણની જાળવણી માટેના આ ઐતિહાસિક અને અતિ ભવ્ય વૃક્ષારોપણ અભિયાન પાછળ 2 મોટા અવસર જોડાયેલા છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જનસેવાના સફળ 12 વર્ષ પૂર્ણ થવા અને ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળીના જન્મદિવસ એટલે કે ગ્રીન ડેની વિશેષ ઉજવણીનો સમાવેશ થાય છે। આ કાર્યક્રમની સૌથી ખાસ અને આકર્ષક બાબત એ રહી કે ખુદ પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળી કોઈ મોંઘી દાટ ગાડીના કાફલાને બદલે એક સામાન્ય નાગરિકની જેમ એસટી નિગમની સરકારી બસમાં મુસાફરી કરીને ડાવસ ગામે પહોંચ્યા હતા, જેને લઈને લોકોમાં ભારે કુતૂહલ અને પ્રશંસા જોવા મળી હતી। મંત્રીશ્રીએ પોતાના હાથે ડાવસમાં બનાસ નદીના પટમાં વૃક્ષારોપણ કરીને આ મહાઅભિયાનની વિધિવત શરૂઆત કરાવી હતી। આ ગરિમાપૂર્ણ અને પર્યાવરણલક્ષી કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાનો, વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ, સ્થાનિક પદાધિકારીઓ સહિત વિવિધ સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં ઉત્સાહી ગ્રામજનોએ હાજર રહીને પૃથ્વીને હરિયાળી બનાવવાના સંકલ્પ સાથે પોતપોતાના હિસ્સાનું વૃક્ષારોપણ કર્યું હતું। નરેન્દ્રભાઈને પ્રધાનમંત્રી તરીકે જનસેવાના 12 વર્ષ પૂર્ણ થયા એ નિમિત્તે ગુજરાતનું સૌથી મોટું મહાવન કવચ, જે ફોરેસ્ટ વિભાગની આ વર્ષની યોજનાને પહેલી શરૂઆત ડીસાના ડાવસથી કરવામાં આવી છે, એટલે 12 વર્ષ નિમિત્તે 120 એકરની અંદર મહાવન કવચ બનાવવાની શરૂઆત કરી છે। અનેક પ્રકારની થીમો સાથેનું ગુજરાતની થીમ હોય, અલગ અલગ ગુજરાત રાજ્યની જે સ્પીસીસો છે એ ચાહે કચ્છની હોય, ઉત્તર ગુજરાતની હોય, દક્ષિણ ગુજરાતની હોય, મધ્ય ગુજરાતની હોય, એમાં જે થતી સ્પીસીસોને પણ એક જગ્યાએ જોઈ શકાય, એજ્યુકેટ થઈ શકે, એ માટેનું આ મહાવન કવચની શરૂઆત આજે ડીસાના ડાવસ ખાતેથી થઈ છે, જેમાં જિલ્લા ભાજપના પ્રમુખશ્રી, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, બનાસકાંઠાના સૌ આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સાથે ગામ લોકો એક સાથે લોકો પોતાની રીતે વાવેતર કરે અને એનું જતન સર્વાઈવલ રેશિયો સાથેનું મહાવન કવચની શરૂઆત થઈ છે। હું આ તબક્કે માનનીય મુખ્યમંત્રી સાહેબનો વિશેષ રૂપે આભાર વ્યક્ત કરીશ કે જેમના નેતૃત્વની અંદર હરિયાળું ગુજરાત બનાવવાની અંદર અને સર્વાઈવલ રેશિયો સાથે પ્લાન્ટેશન કરવાનું કામનું આયોજન થયું છે અને આવનારા સમયમાં
આ વિસ્તાર બનાસકાંઠાનું ઓક્સિજન પાર્ક બને તે દિશાની અંદર આગળ વધી રહ્યા છીએ. સમગ્ર રાજ્ય માટે મોડલ બને તેવા આ પ્રથમ મહાવન કવચ થકી આગામી સમયમાં આખો વિસ્તાર મિની જંગલમાં ફેરવાઈ જશે, જે ગ્લોબલ વોર્મિંગ સામે લડવામાં અને આવનારી પેઢીને શુદ્ધ અને સ્વચ્છ ઓક્સિજનયુક્ત પર્યાવરણની ભેટ આપવામાં સૌથી મોટી ભૂમિકા ભજવશે તે ચોક્કસ બાબત છે. અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, ડીસા. ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અને ડીસાના લોકલાડીલા ધારાસભ્ય પ્રવીણભાઈ માળીના જન્મદિવસ નિમિત્તે ડીસા શહેર ભાજપ યુવા મોરચા દ્વારા એક ભવ્ય મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 241 જેટલા રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કરીને માનવતા મહેકાવી હતી. બનાસકાંઠાના ડીસા શહેરમાં આવેલા જલારામ હોલ ખાતે બુધવારે ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી સ્મૃતિ પખવાડિયા અને મંત્રી પ્રવીણભાઈ માળીના જન્મદિવસને સેવા દિન તરીકે ઉજવવા માટે આ વિશેષ સેવાકીય પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી. આ મેગા બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવવા માટે ભાજપ જિલ્લા યુવા મોરચાના પ્રમુખ સાગરભાઈ ચૌધરી, ડીસા શહેર ભાજપ પ્રમુખ સાગરભાઈ નાઈ તેમજ યુવા મોરચાના મહામંત્રી રામભાઈ ઠાકોર સહિતના તમામ હોદ્દેદારો અને કાર્યકરોએ ભારી જહેમત ઉઠાવીને ભગીરથ પ્રયાસો કર્યા હતા. આ કેમ્પ દરમિયાન બ્લડ બેંકના ડોક્ટરોની વિશેષ ટીમ દ્વારા ખૂબ જ સુવ્યવસ્થિત રીતે રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું, જેમાં સ્થાનિક યુવાનો અને નગરજનોએ વહેલી સવારથી જ ભારે ઉત્સાહ બતાવી રેકોર્ડ બ્રેક રક્તદાન કર્યું હતું. આ મંગલમય અવસરે ખુદ વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળીએ કેમ્પમાં ખાસ પ્રેરક ઉપસ્થિતિ નોંધાવી હતી. તેમણે રક્તદાન કરી રહેલા તમામ યુવાનોનો ઉત્સાહ વધાર્યો હતો અને યુવા મોરચાની આ ઉમદા તથા પ્રશંસનીય કામગીરીને હૃદયપૂર્વક બિરદાવીને તમામ રક્તદાતાઓ અને પદાધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિ નિમિત્તે તથા માનનીય મંત્રી શ્રી પ્રવીણભાઈ માળી સાહેબના જન્મદિવસ નિમિત્તે ડીસા શહેર યુવા મોરચા દ્વારા એક મેગા બ્લડ કેમ્પનું જલારામ હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું. દરેક રક્તદાતાઓને ભેટ સ્વરૂપે એક હેલ્મેટ, 5 લાખનો ઇન્સ્યોરન્સ વીમો, એક છોડ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યું. અંદાજિત 251 રક્તદાતાએ રક્તદાન કર્યું. આ સેવા યજ્ઞમાં ભાજપના તમામ મોરચાના પદાધિકારીઓ, વરિષ્ઠ આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરોએ હાજર રહીને મંત્રીશ્રીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી અને સમાજ ઉપયોગી કાર્યો સાથે ઉજવાયેલો આ બર્થડે કેમ્પ ભવ્ય સફળતા સાથે સંપન્ન થયો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ડીસા શહેર યુવા ભાજપના પ્રમુખ સાગર નાઈ, રામ ઠાકોર, ડીસા શહેરમાં સામાજિક સેવા ક્ષેત્રે અગ્રેસર રહેતી રોટરી ક્લબ ડીસા ડિવાઇનના વર્ષ 2026-27ના નવા પ્રમુખ અને સેક્રેટરી સહિતની આગામી કારોબારી સમિતિનો ભવ્ય પદગ્રહણ સમારોહ યોજાયો હતો, જેમાં અનેક મહાનુભાવોની ગૌરવપૂર્ણ ઉપસ્થિતિ વચ્ચે સેવાના નવા સંકલ્પો સાથે નવીન ટીમે વિધિવત રીતે પોતાનો કાર્યભાર સંભાળી લીધો છે. બનાસકાંઠાના ડીસામાં ટીવી ટ્રેડિંગ પેટ્રોલ પંપ પાછળ આવેલી પ્રખ્યાત હોટેલ વિશ્વત્રા રિસોર્ટ એન્ડ રેસ્ટોરન્ટ ખાતે રોટરી ક્લબ ડીસા ડિવાઇન દ્વારા આ પ્રેરણાદાયી પદગ્રહણ સમારોહનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ મંગલમય પ્રસંગે રોટરી વર્ષ 2026-2027 માટે પ્રમુખ તરીકે રોટેરિયન દીપિકા પટેલ અને સેક્રેટરી તરીકે રોટેરિયન કિંજલ ઠક્કરની વરણી સાથે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને પદાધિકારીઓની નવી ટીમે વિધિવત રીતે પદભાર ગ્રહણ કર્યો હતો. આ ગરિમાપૂર્ણ સમારોહમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે રામા ઇન્ડસ્ટ્રીઝના સુભદ્રાબેન બી શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે નવી ટીમને સામાજિક ઉત્થાનના કાર્યો માટે ખૂબ પ્રોત્સાહિત કરી હતી. પદગ્રહણ અધિકારી તરીકે રોટરી ડિસ્ટ્રિક્ટ 3055ના ડિસ્ટ્રિક્ટ ગવર્નર ઇલેક્ટ રોટેરિયન કે.એ. શ્યામકુમાર હાજર રહ્યા હતા અને તેમના હસ્તે નવીન ટીમને હોદ્દાના શપથ લેવડાવવામાં આવ્યા હતા તથા તેમણે ક્રિએટ લાસ્ટિંગ ઇમ્પેક્ટના ક્લબના સેવાકીય લક્ષ્યોને સાર્થક કરવા માટે ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ સાથે જ કાર્યક્રમમાં ગેસ્ટ ઓફ ઓનર તરીકે ઝોન 14ના આસિસ્ટન્ટ ગવર્નર રોટેરિયન જે.બી. મહેશ્વરીએ ખાસ હાજરી આપીને નવી કારોબારીને બિરદાવી હતી. સમારોહ દરમિયાન વર્ષ 2026ના વિદાય લેતા આઉટગોઈંગ પ્રમુખ રોટેરિયન ડોક્ટર અવની ઠક્કર અને સેક્રેટરી રોટેરિયન ડોક્ટર નિકિતા ઠક્કરે પણ ઉપસ્થિત રહીને પોતાના કાર્યકાળની સફળતા અને સેવાકીય પ્રવૃત્તિઓનો અહેવાલ રજૂ કર્યો હતો અને નવી ટીમને હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. ટીમ નિર્માણના નેજા હેઠળ આયોજિત આ સમગ્ર સમારોહમાં ક્લબના સભ્યો, સ્થાનિક અગ્રણીઓ અને પ્રબુદ્ધ નાગરિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
અંતમાં તમામ આમંત્રિત મહેમાનો માટે સ્વાદિષ્ટ ભોજન સમારોહનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું અને પરસ્પરની શુભકામનાઓ સાથે આ ગરિમામય પદગ્રહણ સમારોહનું સફળતાપૂર્વક સમાપન થયું હતું. અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, ડીસા. બનાસકાંઠા જિલ્લા રોજગાર કચેરી પાલનપુર દ્વારા ડીસાના કાંટ રોડ પર આવેલા અજાપુરા સ્થિત જીજીમાળી વિદ્યાસંકુલ ખાતે એક ભવ્ય જિલ્લા કક્ષાના રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 40થી વધુ અગ્રણી કંપનીઓએ ઉપસ્થિત રહીને 1700થી વધુ ખાલી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરી હતી. ગુજરાત સરકારના વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ તથા વાહન વ્યવહાર રાજ્યકક્ષાના મંત્રી પ્રવીણભાઈ માળીના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ રોજગાર મેળામાં બનાસકાંઠા પંથકના હજારો યુવક યુવતીઓ નોકરી મેળવવાની આશા સાથે ઉમટી પડ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત યુવાધનને પ્રેરણાદાયી માર્ગદર્શન આપતા મંત્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું કે આ ભરતી મેળો માત્ર રોજગાર મેળો નથી, પરંતુ આપણા ઉત્સાહી યુવાનોના ઉજ્જવળ ભવિષ્યનો મેળો છે. તેમણે યુવાનોને પ્રોત્સાહિત કરતા ઉમેર્યું કે કારકિર્દીની શરૂઆતમાં અનેક મુશ્કેલીઓ અને પડકારો આવતા હોય છે, પરંતુ તેનાથી ગભરાયા વગર સકારાત્મક અભિગમ, મહેનત, હાસ્યભાવ અને દેવતત્વની ભાવના સાથે આગળ વધવું જોઈએ, કારણ કે મુશ્કેલીઓ વિના કોઈ વ્યક્તિ ક્યારેય મજબૂત બની શકતો નથી. કંપનીનો વિકાસ થશે તો જ કર્મચારીનો પણ વિકાસ થશે, જેથી સમયની સાથે સતત પોતાની જાતને અપગ્રેડ કરતા રહેવું ખૂબ જ જરૂરી છે, કારણ કે હોશિયારીનો કોઈ તોડ હોતો નથી. બનાસકાંઠાના યુવાનોમાં અદ્ભુત પ્રતિભા છુપાયેલી છે અને તેઓ દેશના કોઈપણ ખૂણે જઈને પોતાની મહેનતથી સફળતાનો ઝંડો લહેરાવી શકે છે, તેવો મજબૂત વિશ્વાસ પણ મંત્રીએ વ્યક્ત કર્યો હતો અને રોજગાર ભરતી મેળા દ્વારા મળતી રોજગારીની આ સુનેરી તકનો લાભ લઈ ઉજ્જવળ ભવિષ્ય ઘડવા માટે તમામ ભાઈ બહેનોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. આ ગરિમાપૂર્ણ અને આશાસ્પદ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ વસંતભાઈ પુરોહિત, પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા સહિત ભાજપ સંગઠનના વરિષ્ઠ હોદ્દેદારો, જીજીમાળી વિદ્યાસંકુલના પદાધિકારીઓ તેમજ રોજગાર વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ રોજગાર મેળામાં આવેલી જુદી જુદી મોટી કંપનીઓના પ્રતિનિધિઓએ સવારથી જ ઉમેદવારોના ઇન્ટરવ્યૂ અને જરૂરી પ્રક્રિયા શરૂ કરી દીધી હતી, જેના લીધે આખો શૈક્ષણિક સંકુલ ઉત્સાહભર્યા માહોલથી ગુંજી ઉઠ્યો હતો. આજે બનાસકાંઠા રોજગાર કચેરી દ્વારા ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. નરેન્દ્રભાઈને 12 વર્ષ પૂર્ણ થયા છે, તે નિમિત્તે આજે બનાસકાંઠા જિલ્લામાં 1700થી વધુ વેકન્સીઓ, 45થી વધુ કંપનીઓની અંદર આજે બનાસકાંઠાના લોકો પોતાનું ભાવિ મેળો જેને કહીએ છીએ એવા ભરતી મેળાની અંદર ખૂબ મોટી સંખ્યાની અંદર લોકોએ ભાગ લીધો છે. આજે વિવિધ ક્ષેત્રમાંથી આવેલા લોકો પોતાનો બાયોડેટા આપી અને કંપનીઓ પોતાના સ્કિલ મુજબ, એમની જરૂરિયાત મુજબ આજે નોકરીદાતાઓ નોકરી આપશે. છેલ્લા ઘણા સમયથી લાયકાત મુજબની યોગ્ય રોજગારીની શોધમાં ભટકતા સ્થાનિક યુવાનો માટે આ મેગા ભરતી મેળો ખૂબ જ આશીર્વાદરૂપ સાબિત થયો છે અને આટલી મોટી સંખ્યામાં નોકરીદાતાઓની હાજરી વચ્ચે યોજાયેલો આ સરાહનીય પ્રયાસ ડીસા પંથકના યુવાનોના આર્થિક અને સામાજિક સશક્તિકરણ માટે આગામી સમયમાં એક મોટું અને મહત્વનું સીમાચિહ્ન સાબિત થશે, તે ચોક્કસ બાબત છે. અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, ડીસા. બનાસકાંઠાના ડીસા તાલુકાના જૂના ડીસા ગામમાં ગ્રામ પંચાયતની નવી બિલ્ડિંગના બાંધકામ દરમિયાન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સરકારી કમ્પાઉન્ડ દિવાલ કોઈ પણ પૂર્વ મંજૂરી વિના તોડી પાડવામાં આવતા આરોગ્ય વિભાગે આ મામલાની ગંભીર નોંધ લઈને પંચાયત સામે કાયદેસરની કાર્યવાહીનો ચક્રો ગતિમાન કર્યા છે. જૂના ડીસા ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એટલે કે પીએચસી હેડક્વાર્ટરની બિલકુલ સામે ગ્રામ પંચાયતના નવા ભવનનું બાંધકામ ચાલી રહ્યું છે, જે દરમિયાન પંચાયત દ્વારા પીએચસી સ્ટાફ ક્વાર્ટર્સની સરકારી પ્રોપર્ટી એવી કમ્પાઉન્ડ દિવાલને વહીવટીતંત્રની કોઈપણ પ્રકારની પૂર્વલેખિત મંજૂરી લીધા વગર જ મનસ્વી રીતે તોડી પાડવામાં આવી હોવાનો ગંભીર આક્ષેપ ઉઠ્યો છે. સરકારી મિલકતને નુકસાન પહોંચાડવાની આ ઘટના સામે આવતા જ તાલુકા હેલ્થ ઓફિસરે આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લીધી છે અને તાત્કાલિક ધોરણે મેડિકલ ઓફિસરને આદેશ આપીને સ્થળ તપાસ કરવા તેમજ સરકારી નિયમોનો સરેઆમ ઉલ્લંઘન કરનારા તત્વો સામે કડક કાયદેસરના પગલાં ભરવાની સૂચના આપી દીધી છે. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સ્થળ પર જઈને કરવામાં આવેલી તપાસ બાદ ગ્રામ પંચાયતને આ મામલે કડક શબ્દોમાં કારણદર્શક નોટિસ પણ ફટકારવામાં આવી છે. બીજી તરફ પીએચસીના ઉચ્ચ અધિકારીએ આ મામલે વિગતો આપતા જણાવ્યું હતું કે માર્ગ અને મકાન વિભાગ એટલે કે આરએનબી ડિપાર્ટમેન્ટે પંચાયતનું બિલ્ડિંગ નિર્માણનું કામ પૂરું થયા બાદ આ તોડી પાડેલી દિવાલ પોતાના ખર્ચે નવી અને મજબૂત બનાવી આપવાની લેખિત બાહેધરી આપી છે.
જો કે સત્તાના જોરે સરકારી નિયમોને નેવે મૂકીને પૂર્વ મંજૂરી વિના પીએચસીની દિવાલ તોડી પાડવાની પંચાયતની આ જુહુકુમી સામે સ્થાનિક સ્તરે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે અને હવે કારણદર્શક નોટિસ બાદ તંત્ર આ બેદરકારી બદલ ગ્રામ પંચાયતના જવાબદારો સામે આગામી સમયમાં કેવી શિક્ષાત્મક કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર મંડાયેલી રહેશે. અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર, BK ન્યૂઝ ચેનલ, જુનાડીસા. દર્શક મિત્રો, સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. કાંકરેજમાં ખનીજ ચોરો પર મામલતદારની ત્વરિત અને કડક સર્જિકલ સ્ટ્રાઇક. રોયલ્ટી વિના બેફામ દોડતા 10 ઓવરલોડેડ ડમ્પરો ઝડપાતા રેત માફિયાઓમાં મચ્યો ફફડાટ. ધાનેરાના આશિયા ગામમાં જળ સંચયના નામે સરકારી અને ખાનગી નાણાંનો બેફામ વેડફાટ. દેખાવ પૂરતું કામ કરી લાખો રૂપિયા ચાવ કરી જતા માટી માફિયાઓ સામે જાગૃત ગ્રામજનોએ માંડ્યો મોરચો. ધાનેરા તાલુકા પંચાયતમાં વિકાસના કામોમાં ટકાવારી માંગવાનો કથિત વિડિયો વાયરલ. ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો વચ્ચે ભાજપ પક્ષની છબી બચાવવા પ્રમુખ પ્રભુજી રાઠોડે આપ્યું રાજીનામું. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. અવની જેવા જ દિવેલા છે એવું કહીને બીજા દિવેલા વળગાડ્યા. કોઈની વાતોમાં આવીને પસ્તાયા ને. અવનીના જ દિવેલા લેવાય જેથી પસ્તાવું ના પડે. તમે પણ અવનીના હાઇબ્રિડ દિવેલા અવની 11+ અને લીલા થડમાં અવની 2 જ વાવજો. હવેથી અવની જેવા નહીં, અવનીના જ દિવેલા બિયારણ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. અવની સીડ્સ લાવ્યા છે દિવેલાની નવીન જાત અવની 18, જે આપશે લાંબી, ભરાવદાર અને વધુ માળો. વાવીને પછી તમે જ કહેશો, લેવાય માત્ર અવનીના જ દિવેલા બિયારણ. વિરામ બાદ વધુ સમાચારોમાં. બનાસકાંઠાના કાંકરેજ તાલુકામાં ખનીજ ચોરો અને ગેરકાયદેસર રેતી વહન કરતા તત્વો સામે મામલતદારે લાલ આંખ કરીને રોયલ્ટી પાસ કરતા વધુ રેતી ભરેલા 10 જેટલા ડમ્પરો ઝડપી પાડીને સિહોરી પોલીસને સુપરત કરતા ભૂમાફિયાઓમાં ભારે ફફડાટ મચી ગયો છે. કાંકરેજ તાલુકાના કંબોઈ ચોકડી પર સતત સર્જાતી ટ્રાફિકની સમસ્યા અને બેફામ દોડતા ઓવરલોડેડ ડમ્પરોની વ્યાપક ફરિયાદો મળતા જ કાંકરેજ મામલતદારની ટીમે અચાનક મોરચો સંભાળીને આકસ્મિક ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં પસાર થતા ડમ્પરોની તલાશી લેતા કાગળ પર દર્શાવેલી રોયલ્ટી કરતા અનેક ગણો વધારે સાદી રેતીનો જથ્થો ભરીને કાયદાના લીરેલીરા ઉડાડતા 10 ડમ્પરો આબાદ ઝડપાઈ ગયા હતા. મામલતદારે કાયદેસરની કડક કાર્યવાહી કરીને આ તમામ ડમ્પરોને જપ્ત કરી શિહોરી પોલીસ સ્ટેશનમાં લોક કરી દીધા છે અને તેનો વિગતવાર અહેવાલ પાલનપુર ખાણ ખનીજ વિભાગને સોંપીને લાખો રૂપિયાના દંડનીય કોરડા વીંચવાની તૈયારી કરી લીધી છે.
જો કે આ સરકારી ઓપરેશન વચ્ચે મોટો સવાલ એ ઊભો થાય છે કે શું આ કડક કાર્યવાહી માત્ર કાંકરેજ પૂરતી જ સીમિત રહેશે? કારણ કે બાજુમાં આવેલા ડીસા પંથકમાં તો નદીના પટને ખોખલો કરવાનું પાપ ખુલ્લેઆમ ચાલી રહ્યું છે. ડીસા નજીક આવેલા રાણપુર, જૂના ડીસા, વાસના અને છત્રાલા સહિતના અનેક વિસ્તારોમાં 24 કલાક હિટાચી મશીનો વડે નદીનું સીનું ચીરીને ગેરકાયદેસર ખોદકામ કરવામાં આવી રહ્યું છે અને રાત દિવસ કરોડો રૂપિયાની લેતી ચોરી કરીને આ માફિયાઓ તંત્રના નાક નીચેથી બિંદાસ પસાર થઈ રહ્યા છે. આ જોઈને સામાન્ય નાગરિકને પણ સમજાઈ જાય કે ક્યાંક ને ક્યાંક ભૂસ્તર વિજ્ઞાન અને ખાણ ખનીજ વિભાગની રહેમનજર અને મીઠી નજર હેઠળ જ આ કાળો કારોબાર ધમધમી રહ્યો છે. કારણ કે આ વિભાગના સાહેબોને બધું જ દેખાવા છતાં તેઓ આંખ આડા કાન કરીને બેઠા છે. આ રેત માફિયાઓ એટલા હાઈટેક અને શાતિર છે કે ઓફિસમાં બેઠેલા અધિકારીઓ ક્યારે બહાર નીકળે છે તેની પળેપળની બાતમી મેળવવા માટે તેમણે આખું સોશિયલ મીડિયા નેટવર્ક ઊભું કર્યું છે, જેમાં ખાસ પ્રકારના વોટ્સએપ ગ્રુપો ચલાવીને અધિકારીઓની નાનામાં નાની હિલચાલ પર વોચ રાખવામાં આવે છે. ગાંધીનગરથી ફ્લાઇંગ સ્ક્વોડ નીકળે કે સ્થાનિક અધિકારીઓ ગાડીમાં બેસે એટલે તરત જ આ ગ્રુપોમાં મેસેજ વાયરલ થઈ જાય છે અને ચોરી કરતા વાહનો રસ્તા પરથી ગાયબ થઈ જાય છે. ડિજિટલ યુગમાં ટેકનોલોજીનો આવો દુરુપયોગ કરીને ખાણ ખનીજ વિભાગની પોલ ખુલ્લી પાડતા આ નેટવર્ક સામે સ્થાનિક તંત્ર લાચાર કેમ છે તે એક મોટો સવાલ છે. ભૂસ્તર વિજ્ઞાનની સુસ્તી અને મેળાપીપણાના આક્ષેપો વચ્ચે હવે સમય પાકી ગયો છે કે માત્ર નાના ડમ્પર ચાલકોને પકડીને સંતોષ માનવાના બદલે વોટ્સએપ ગ્રુપ ચલાવતા મુખ્ય સૂત્રધારો અને ડીસાની નદીઓને વેરવિખેર કરતા અસલી મગરમચ્છો પર સકંજો કસવામાં આવે, નહીતર કુદરતી સંપત્તિ લૂંટાતી રહેશે અને તંત્ર માત્ર કાગળ પર જ ઘોડા દોડાવતું રહેશે. માનસિંગ ચૌહાણ, BK ન્યૂઝ ચેનલ, કાંકરેજ. બનાસકાંઠા જિલ્લાના ઓગળ તાલુકાના થરા ખાતે આવેલા ગાયત્રી નગરમાં શ્રી જોગણી માતાજીનો ભવ્ય ફોટો પ્રતિષ્ઠા મહોત્સવ અને વાસ્તુચંડી હવનનું ભક્તિસભર માહોલમાં આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારો શ્રદ્ધાળુઓએ ઉમટી પડી દર્શન અને પ્રસાદનો લાભ લીધો હતો. થરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા નાય શૈલેષભાઈ અમૃતલાલના ગાયત્રીનગર સ્થિત નિવાસસ્થાને આ આખા ધાર્મિક મહોત્સવનું બહુ જ સુંદર આયોજન કરાયો હતો, જેમાં પ્રથમ દિવસે જોગણી માતાજીની સ્થાપના અને પવિત્ર વાસ્તુ હવન યોજાયો હતો અને તેના બીજા દિવસે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ ભક્તિમય શોભાયાત્રામાં સમગ્ર થરા શહેર અને આજુબાજુના ગ્રામીણ વિસ્તારોમાંથી હજારોની સંખ્યામાં માઈ ભક્તો ભક્તિના રંગે રંગાઈને જોડાયા હતા. આ મંગલ પ્રસંગે આયોજિત મહાપ્રસાદ અને દર્શનના પવિત્ર કાર્યક્રમમાં આમંત્રણને માન આપીને બનાસકાંઠા જિલ્લાના જુદી જુદી રાજકીય પાર્ટીના વરિષ્ઠ નેતાઓ, થરા પોલીસ સ્ટેશનનો સમગ્ર સ્ટાફ, થરા નગરપાલિકાના સભ્યો અને સ્થાનિક વહીવટીતંત્રના કર્મચારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સિવાય પત્રકાર મિત્રો અને સમસ્ત નાઈ સમાજના પરિવારોએ પણ મોટી સંખ્યામાં હાજર રહીને જોગણી માતાજીના દિવ્ય ફોટો સ્વરૂપના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સમગ્ર ગાયત્રીનગર વિસ્તાર જોગણી માતાજીના જયઘોષથી ગુંજી ઉઠ્યો હતો અને તમામ ક્ષેત્રના મહાનુભાવો તેમજ હજારો નગરજનોની પ્રેરક ઉપસ્થિતિના કારણે આ ધાર્મિક ઉત્સવ ખૂબ જ ધામધૂમપૂર્વક અને ભવ્યતા સાથે સંપન્ન થયો હતો. માનસિંગ ચૌહાણ, BK ન્યૂઝ ચેનલ, કાંકરેજ. બનાસકાંઠાના ડીસા શહેરમાં જાહેર જનતાના સ્વાસ્થ્યની સુરક્ષાને ધ્યાને રાખીને આરોગ્ય વિભાગ, નગરપાલિકા અને પોલીસ વિભાગ દ્વારા એક સંયુક્ત મેગા સેનિટેશન રાઉન્ડ યોજવામાં આવ્યો હતો, જેમાં નિયમોમાં સરેઆમ ભંગ કરનાર બેદરકાર વેપારીઓ પાસેથી કુલ ₹29,400નો ઐતિહાસિક દંડ વસૂલ કરવામાં આવ્યો છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને તાલુકા આરોગ્ય અધિકારીના સીધા માર્ગદર્શન હેઠળ ડીસા શહેરમાં ખાદ્ય પદાર્થોમાં ચાલતી લોલનલોલ અને અસ્વચ્છતાને નાથવા માટે આ એક બહુ મોટી અને કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ વિશેષ ડ્રાઇવ અંતર્ગત સમગ્ર ડીસા શહેરમાં જુદા જુદા વિસ્તારોને આવરી લેવા માટે અધિકારીઓની કુલ 12 જેટલી અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. આ ટીમોએ સવારથી જ એક્શન મોડમાં આવીને શહેરના મુખ્ય માર્ગો તેમજ અંદરના વિસ્તારોમાં આવેલી હોટેલો, રેસ્ટોરન્ટો, ફાસ્ટ ફૂડ સેન્ટરો, ખાણીપીણીની લારી ગલ્લાઓ અને ઠંડા પીણાના વેચાણ કેન્દ્રો પર એકાએક આકસ્મિક દરોડા પાડીને સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન જ્યાં પણ વાસી ખોરાક, ગંદકી કે સેનિટેશનના નિયમોનું ઉલ્લંઘન જોવા મળ્યું ત્યાં ટીમોએ કડક હાથે કામગીરી કરીને વેપારીઓને કાયદાનું ભાન કરાવ્યું હતું અને સ્થળ પર જ દંડ ફટકાર્યો હતો.
તંત્ર દ્વારા વસૂલ કરવામાં આવેલી ₹29,400ની આ આંકકીય રકમ સમગ્ર તાલુકામાં અત્યાર સુધીના ઇતિહાસમાં સેનિટેશન ડ્રાઇવ દરમિયાન વસૂલ કરાયેલો સૌથી મોટો દંડ હોવાનું સામે આવ્યું છે, જેના કારણે નબળી ગુણવત્તાનું ખાવા પીવાનું પીરસતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા તત્વો સામે ત્રણેય વિભાગો દ્વારા લેવાયેલા આ સંયુક્ત અને કડક પગલાં ખરેખર પ્રશંસનીય છે અને આગામી સમયમાં પણ જો તંત્ર દ્વારા આવા આકસ્મિક સેનિટેશન રાઉન્ડ સતત ચાલુ રાખવામાં આવશે તો જ વેપારીઓ કાયદાના ડરથી ગ્રાહકોને શુદ્ધ અને સ્વચ્છ ખોરાક પીરસવા માટે મજબૂર બનશે એ નક્કી બાબત છે. અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, ડીસા. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના આસિયા ગામમાં તળાવ ઊંડા કરવાના નામે થયેલો વ્યાપક ભ્રષ્ટાચાર અને લાખો રૂપિયાનો ધુવાડો સામે આવતા સમગ્ર પંથકના જાગૃત નાગરિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ધાનેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં ચોમાસાની ઋતુની શરૂઆત થાય તે પહેલા રાજકીય આગેવાનો અને જુદી જુદી સંસ્થાઓના નામે તળાવો ઊંડા કરવાની કામગીરીના ટેન્ડરો મેળવીને કામો શરૂ કરવાનો વર્ષો જૂનો રિવાજ ચાલી આવે છે. પરંતુ હવે આશિયા ગામના જાગૃત નાગરિકોએ તળાવ અને માટીના માફિયાઓ સામે મોરચો માંડીને વ્યાપક ગેરરીતિઓનો ભાંડો ફોડ્યો છે. આશિયા ગામમાં એક સાથે બે અલગ અલગ યોજનાઓ હેઠળ તળાવ ઊંડું કરવા માટે લાખો રૂપિયાના કામો મંજૂર કરવામાં આવ્યા હતા, જેમાં પ્રથમ યોજના હેઠળ સરકારની સુજલામ સુફલામ યોજના અંતર્ગત લોકભાગીદારી સાથે કુલ 8,68,000 રૂપિયાની મતિભર રકમ મંજૂર કરવામાં આવી હતી. આ યોજનાનું કામ ગ્રામ પંચાયત વિસ્તારના તળાવમાં શરૂ તો કરવામાં આવ્યું, પરંતુ કોન્ટ્રાક્ટર એજન્સી દ્વારા માત્ર દેખાવ પૂરતું જ તળાવની પાળ નજીક મશીનરીઓ ગોઠવી દેવામાં આવી હતી. આ એજન્સીએ માત્ર 15 જ દિવસમાં તળાવ ઊંડું કરી દીધું હોવાના પોકળ દાવાઓ કરીને પોતાનો વીંટો વાળી લીધો હતો અને રાતોરાત ત્યાંથી રવાના થઈ ગઈ હતી. કોન્ટ્રાક્ટરની આ લાલિયાવાડી અને વ્યાપક ભ્રષ્ટાચારની સામે સ્થાનિક જાગૃત નાગરિકોએ સીધી જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી છે અને માટી તેમજ તળાવના નામે ચાલતા આ ગોરખધંધાને તાત્કાલિક ધોરણે બંધ કરાવીને ભ્રષ્ટ એજન્સી સામે કડક ફોજદારી કાર્યવાહી કરવાની માંગ કરી છે. આસિયા ગામનો તળાવ સુજલામ સુફલામમાં મંજૂર થયેલો સર્વે નંબર 136 સરકારી જમીન છે. તો એમાં જે સુજલામ સુફલામમાં તળાવ મંજૂર છે તો બિલકુલ આજુબાજુ ખાલી પાળ બાંધેલી છે, ઊંડું બિલકુલ પાડેલ નથી. જે ઊંડું દેખાય એ તો ઊંડું હતું જ. એટલે જે આ સરકારમાં ભ્રષ્ટાચાર કરી અને મોટા મોટા જે માથાવાળા છે એ ખોટી રીતે સરકારની ગ્રાન્ટ ભ્રષ્ટાચાર થાય છે. શું થવું જોઈએ એમાં હકીકતમાં જે ગ્રાન્ટ મંજૂર થઈ સુજલામ સુફલામમાં પૂરેપૂરી તળાવમાં વપરાવી જોઈએ. એમાં અમારા ગામનો સહયોગ છે. અમે લોકફાળો કરીને પણ ટ્રેક્ટરથી માટી અમે ખેતરમાં નાખેલી છે. બીજી કોઈ તળાવની સમસ્યા હોય? બીજું અમારું એક બીજું તળાવ એનું નામ છે પાડોળ. અહીંયા મિત્તલબેનની ગ્રાન્ટ 4 લાખ અને 2 લાખ રૂપિયા ધારાસભ્યની ગ્રાન્ટ મંજૂર થયેલી હતી. અહીંયા પણ આ રીતે ભ્રષ્ટાચાર કરી અને કામ પૂર્ણ કરી નથી અને લોકફાળાથી હાલ કામ ચાલુ જ છે. અચ્છા, તમે ધારાસભ્ય કે મિત્તલબેનને કોઈ વાત કરી? લેખિતમાં રજૂઆત કરેલી સુજલામ સુફલામની કલેક્ટર સાહેબને, એ પણ લેટર કલેક્ટર સાહેબનો આવેલ છે અને મિત્તલબેનને પણ આજે જ મેં વાત કરી છે. એ કે અમારો જે ઇસ્યુ હતો એ પ્રમાણે અમારી કામ થયેલું છે, તો પણ એમાંથી કોઈ તપાસ કરવા પણ હજી સુધી આવેલા નથી. તો બંને તળાવમાં ગેરરીતિથી એમ ને તમારે કહેવાય? બંને તળાવમાં ભ્રષ્ટાચાર અમને ચોખ્ખો દેખાય છે. બિલકુલ ઊંડા પાડેલા નથી, ખાલી પાળ બાંધી અને આ લોકો રવાના થયેલા છે. ગામમાં કોઈ આસિયા ગામ તો જાણે કોઈ પાકિસ્તાનની બોર્ડર ઉપરથી હોય કે કોઈ ભણેલ નથી, એ રીતે આસિયા ગામને આ લોકો કોન્ટ્રાક્ટર અને બધા અધિકારીઓ એવું સમજે છે. આશિયા ગામમાં માત્ર એક નહીં પરંતુ વધુ એક બીજા તળાવને પણ ઊંડું કરવાના કામમાં આવી જ રીતે ગંભીર ગેરરીતિઓ આચરવામાં આવી હોવાના સણસણતા આક્ષેપો ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યા છે. આ બીજા તળાવને ઊંડું કરવાના ભગીરથ કાર્ય માટે ધાનેરા મત વિસ્તારના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ પોતાના ભંડોળમાંથી 2 લાખ રૂપિયાની ગ્રાન્ટ આપી હતી અને તેની સાથે મિત્તલબેન પટેલની સંસ્થા દ્વારા 4 લાખ રૂપિયા તળાવ પાછળ ખર્ચ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આમ કુલ 6 લાખ રૂપિયાના ખર્ચે આ તળાવ ઊંડું કરવાનું આયોજન હતું, પરંતુ મુખ્ય એજન્સીએ પેટા કોન્ટ્રાક્ટ આપીને તળાવ ઊંડું કરવાના નામે ભારે લોલનલોલ ચલાવ્યું હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. નિયમ મુજબ જો 6 લાખ રૂપિયાનો મોટો ખર્ચ તળાવ પાછળ કરવાનો હોય તો તેની કામગીરી ઓછામાં ઓછી 1 મહિના કરતાં પણ વધુ સમય સુધી ચાલવી ખૂબ જ જરૂરી હોય છે. તેના બદલે આ ચતુર કોન્ટ્રાક્ટરે અગાઉથી જ કુદરતી રીતે ઊંડા રહેલા તળાવની પાળ પર જેસીબી જેવા મશીનો લગાવીને માત્ર 15 દિવસની અંદર જ આખું કામ પૂરું બતાવી દીધું હતું
અને પોતે રવાના થઈ ગયો હતો, જેથી ગામના રોષે ભરાયેલા નાગરિકો અને સ્થાનિક અગ્રણી ડાયાભાઈ સહિતના લોકો હવે વહીવટી તંત્ર સામે આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે. અમારા ગામમાં બિલકુલ કોમ ખરાબ કર્યું છે. બાકી અહીંયા તળાવની ખાલી પાળ બોધી છે, બાકી કશું કર્યું નથી. આ લોકોએ એવું કરીને જતા રહ્યા છે. રાતનો એમના કહેવા આવતા, દાડે ટ્રેક્ટરો આવતા, ટ્રેક્ટરવાળાને આજુબાજુ ખેતરવાળા મારા છોકરા આવતા દેખવા માટે. એટલે કે આ લોકો તો કોઈ કામ કર્યું નથી. અમને આવી ખબર નથી પડતી. તો સરપંચને કોઈ નહીં આ વસ્તુ બધી ખબર? સરપંચ તો બિચારા અભણ હતા અને સરપંચ સાહેબને કીધું, સરપંચ સાહેબ તો દેખવાય આવતા નથી અહીંયા. અને સરપંચ સાહેબની એવી માહિતી કોઈ હતી જ નહીં કે તળાવ ખોદે શું કરે છે, એવું કોઈ માહિતી જ નથી. કેટલા તળાવ ખોદ્યા કેમ? એક તો અમારે પાડોળ લેબોટ કહેવાય, એ ગામ તળાવ કહેવાય. એક બાજુ પાડોળ કહેવાય. એ પાડોળમાં તો હમણાં ચાલુ કામકાજ હતું, પણ એ બંધ કરી નાખ્યું. હવે તો 20 તારીખ પહેલાં બંધ કરી નાખ્યું. હવે આ પાછળની માહિતી અમને કોઈ નથી. હવે આ બંધ કરી નાખ્યું, ખાડા ખોદી નીકળી ગયા બધા. સમગ્ર ધાનેરા પંથકમાં જળ સંચયના નામે સરકારી અને સંસ્થાઓના નાણાંનો આ રીતે વેડફાટ થવો તે ખૂબ જ ગંભીર બાબત છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે જિલ્લા કલેક્ટર આશિયા ગામના જાગૃત નાગરિકોની રજૂઆતને ધ્યાને લઈને આ માટી માફિયાઓ અને ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો સામે કેવા પગલાં ભરે છે. રમેશ પ્રજાપતિ, BK ન્યૂઝ ચેનલ, ધાનેરા. સમય છે ફરી એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. ધાનેરા તાલુકા પંચાયતમાં વિકાસના કામોમાં ટકાવારી માંગવાનો કથિત વીડિયો વાયરલ. ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો વચ્ચે ભાજપ પક્ષની છબી બચાવવા પ્રમુખ પ્રભુજી રાઠોડે આપ્યું રાજીનામું. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. રિસર્ચ હાઇબ્રિડ દિવેલા અવની 11+, અવની 41, અવની 54 તેમજ લીલા થડવાળી જાત અવની 2. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ વધુ સમાચારોમાં. બનાસકાંઠાના ધાનેરા તાલુકા પંચાયતના પ્રમુખ પ્રભુજી રાઠોડે એક કોન્ટ્રાક્ટર દ્વારા ટકાવારી માંગવાના વાયરલ થયેલા કથિત વીડિયો વિવાદ બાદ ગઈકાલે અચાનક જ પોતાના પદ પરથી રાજીનામું આપી દેતા સમગ્ર જિલ્લાના રાજકારણમાં ભારે ખળભળાટ મચી ગયો છે. ધાનેરા તાલુકા પંચાયતની સત્તા પર બિરાજમાન પ્રભુજી રાઠોડ ઉર્ફે પ્રભુજી રાજપૂતે ટૂંકા શાસનકાળ બાદ એકાએક પોતાનું રાજીનામું જિલ્લા વિકાસ અધિકારી એટલે કે DDO સમક્ષ રજૂ કરી દેતા મામલો ભારે ગંભીર બન્યો છે. આ સમગ્ર વિવાદની વિગતવાર વાત કરીએ તો ધાનેરા તાલુકાના મૂળ શિયા તાલુકા પંચાયતની સીટ પરથી ભારે મતોની સરસાઈ સાથે વિજેતા બનેલા પ્રભુજી રાજપૂત પર ભારતીય જનતા પાર્ટીએ ભરોસો મૂકીને પ્રમુખ પદનો મહત્વનો તાજ સોંપ્યો હતો. જો કે પ્રમુખ તરીકે પ્રભુજી રાઠોડના નામની જાહેરાત થવાની સાથે જ ધાનેરાના સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો અને ભાજપનું મેન્ડેટ પ્રભુજીના નામે આવતા જ પક્ષના અન્ય કેટલાક સદસ્યો નારાજ હોવાની વાતો પણ વહેતી થઈ હતી. ઉલ્લેખનીય છે કે ધાનેરા તાલુકા પંચાયતની કુલ 26 બેઠકોમાંથી ભારતીય જનતા પાર્ટીએ 19 જેટલી બેઠકો પર ભવ્ય વિજય મેળવીને સ્પષ્ટ બહુમતી સાથે સત્તા કબજે કરી હતી. આવી પ્રચંડ બહુમતી હોવા છતાં પણ ભારતીય જનતા પાર્ટીની પસંદ બનેલા પ્રમુખે માત્ર ગણતરીના મહિનાઓમાં જ પોતાનો હોદ્દો છોડવાની ફરજ પડી છે. વાયરલ થયેલા સોશિયલ મીડિયા વિડીયોમાં એક કોન્ટ્રાક્ટર દ્વારા તળાવના કામની મંજૂરી અને કમિશન એટલે કે ટકાવારી બાબતે પ્રમુખ સાથે પૈસાની આપલે કરવાનું નક્કી કરાયું હોવાના સણસણતા આક્ષેપો સાથેની ક્લિપ સામે આવી હતી.
ભ્રષ્ટાચારના આ ગંભીર મામલે ભારતીય જનતા પાર્ટીની છબી ખરડાય નહીં અને પક્ષ બદનામ ન થાય તે માટે આખરે હાઈકમાન્ડના આદેશ કે દબાણ હેઠળ પ્રભુજીએ મોટો નિર્ણય લેવો પડ્યો છે. આ સમગ્ર ઘટનાક્રમની સમયરેખા જોઈએ તો ગત એપ્રિલ માસમાં જ તાલુકા પંચાયતની ચૂંટણીઓ યોજાઈ હતી. ત્યારબાદ મે માસમાં પ્રભુજીને પ્રમુખ તરીકેનો સત્તાવાર ચાર્જ મળ્યો હતો અને હવે ચાલુ જુલાઈ માસમાં જ તેમને પદ પરથી રાજીનામું આપી દેવું પડ્યું છે. તાલુકા પંચાયતના પ્રમુખના આ આકસ્મિક રાજીનામા બાદ ધાનેરા પંથકમાં અને સમગ્ર બનાસકાંઠા જિલ્લાના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે, કારણ કે આગામી સમયમાં જ ગુજરાત વિધાનસભાની મોટી ચૂંટણીઓ આવી રહી છે. ત્યારે આ ભ્રષ્ટાચારનો મુદ્દો ભાજપ માટે મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. ચૂંટણીના આરે આવીને ઉભેલા ધાનેરા તાલુકામાં વિકાસના કામોમાં ટકાવારી માંગવાના આ હાઈ પ્રોફાઇલ કિસ્સા અને પ્રમુખના રાજીનામા બાદ હવે આગામી સમયમાં પક્ષ આ ડેમેજ કંટ્રોલ કેવી રીતે કરે છે અને તાલુકા પંચાયતના નવા સુકાની તરીકે કોની પસંદગી થાય છે તેના પર સૌની નજર મંડાયેલી રહેશે. રમેશ પ્રજાપતિ, BK ન્યૂઝ ચેનલ, ધાનેરા. ન્યૂઝ બુલેટિન પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. બનાસના કિનારે 120 એકર જમીન પર પ્રકૃતિનું સર્જાશે અદ્ભુત રક્ષણ કવચ. મંત્રી પ્રવીણભાઈ માળીએ સાદગીભેર એસટી બસમાં સવારી કરી 2 લાખ વૃક્ષોના વાવેતરનો રચ્યો નવો કીર્તિમાન. કાંકરેજમાં ખનીજ ચોરો પર મામલતદારની ત્વરિત અને કડક સર્જિકલ સ્ટ્રાઇક. રોયલ્ટી વિના બેફામ દોડતા 10 ઓવરલોડેડ ડમ્પરો ઝડપાતા રેત માફિયાઓમાં મચ્યો ફફડાટ. ધાનેરાના આશિયા ગામમાં જળ સંચયના નામે સરકારી અને ખાનગી નાણાંનો બેફામ વેડફાટ. દેખાવ પૂરતું કામ કરી લાખો રૂપિયા ચાઉ કરી જતા માટી માફિયાઓ સામે જાગૃત ગ્રામજનોએ માંડ્યો મોરચો. ધાનેરા તાલુકા પંચાયતમાં વિકાસના કામોમાં ટકાવારી માંગવાનો કથિત વિડિયો વાયરલ. ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો વચ્ચે ભાજપ પક્ષની છબી બચાવવા પ્રમુખ પ્રભુજી રાઠોડે આપ્યું રાજીનામું. તો હતા અત્યાર સુધીના સમાચાર. વધુ નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.